ભજલે રામ હે રામ રામ ભજલે તુહે તુહે રામ હે રામ રે રે રામે ગાઈ રામગરી લક્ષ્મણજીએ ગાયો બિહાગ દાદા હનુમાનજીએ ગાયો સિંધુડો મહેતા નરસિંહે ગાયો હનુમાનજીએ ગાયો સિંધુડો મહેતા નરસિંહે ગાયો કેદાર કેદાર રામ ભજીને પ્રાણિયા એ પ્યારા પછી ભજાશે નહીં કાયા બનશે તારી જર્જરી પછી બેઠું જ રહેવાશે નહીં હે રામ રામ હે ભજીને પ્યારા રામ રામ अढ़ी अक्षर को मंत्र है भाजी प्रथम प्रहलाद जी जानो तारा दे रोहिदास राजा हरिचंद्र ये बखाण्यो पांडव पांचो भाई सती द्रौपदी माण्यो बळी थया बे तोय पूरो नो प्रमाण्यो बळी थया बे तोय पूरो नो प्रमाण्यो ध्रुव अमरीश ध्रुव अमरीश प्रहलाद जी गोपियों थे गुलदान नगण्यो लाभ कहाणो मीराबाई मन मा मुस्कान जोने खड़ग राणा दिए
કહીશ પ્રહલાદ જીજે તપાસી જોયો તંતને સવારામ બાપા દિલથી સત કહે એ વારી બલી હરિયાવા વારી બલિહારી ચારે ચાર યુગના મહાપુરુષોને સદગુરુ સવારામ બાપાએ માલીદાસ સતયુગમાં પ્રહલાદજી થયા, દ્વાપરમાં હરિચંદ્ર થયા, ત્રેતામાં પાંડવો થયા અને કલિકાલમાં બલિ રાજા બલિ હરણાકશ્યપ એમના દીકરા ભક્ત પ્રહલાદ, એમના વિરુચેન અને એમના બલિ. આપણી ગુજરાતની વસ્તી ખાલી 6 કરોડ ઉપર છે. અત્યારે ખાલી 12 થવા જ જોઈએ. એ 12 નો જ ઉધાર કરવાનો છે. છેલ્લા 12 બસ 5 7 9 12 કરોડ 33 એમાં 12 નિર્વાણ નથી પહોંચ્યા ને. આ ગુજરાતની ભૂમિ માથે જતી સતી સંત સુરા ભક્તો એ વસી રહ્યા છે વાલા. હાલમાં જ છે. ગમે તેવો કફરો કાળ ભલે આવે પણ ગુજરાતના જે માયાળુ માનવી છે ને બધા એ ધર્મથી, ભક્તિથી, સત્યથી બહુ નજીક છે. અહીંયા તમને જોવા મળશે એવું ક્યાંય નહીં મળે. જગત રખડો જાઓ, ફરી આવો, દેશ દેશાવરમાં ફરી આવો. અહીંયા પ્રેમથી હરિયરની આંકલું પડે, એમાં રોકડા ચૂકવવા પડે. ખાલી ગુજરાત મૂકી જો રોકડા ચૂકવવા પડે. બાપુ છે બાપુ ત્યાં કોઈ ઓળખતા નથી. સાહેબ છે સાહેબ એ ભલે જે હોય અહીં રોકડા ભરો. એ આ ગુજરાતની માયાળુ માનવી એવા છે વાલા. બાવડા પકડે પકડીને લઈ જાય. હાલો ને બાપા અમારી ઘરે ખાવા હાલો. એ ધરાના આપણે એ 5 7 9 12 કરોડ 33 એ બાપાનું મંડળ છે. ધણી રામદેવજી મહારાજનું 33 કરોડનું મંડળ છે. એ 12 નો ઉધાર હવે જ છે. આપણે એ દિશામાં જ છે. કલયુગ ભલે યુગ હાલતો કલયુગ પણ જેમાં બહુ અતિ ખોટું થાય ને એને આયુષ ઘટી જાય. યુગ મોટો છે પણ આમાં ખોટું બહુ થાય એટલે આયુષ ઘટે. યુગની આપણી હોતમ ઘટે. આપણે બહુ ખોટું બોલી તો આપણી ઘટે. જગતનું બહુ ખોટું કરી તો આપણે આયુષ ઘટવા માંડે. આપણે 100 વર્ષ પ્રેમથી આવી પાછા. ભગવાને કીધું કલિકાલમાં 100 વર્ષ આપું છું પણ સારી રીતે જીવજો. તો અહીંયા આવીને દીધાવારીઓ કરી તો એ દોરી એના હાથમાં છે વાલા. એટલે સતપોરા બાજુ આપણે વળ્યા છીએ બધાય. અને ધણી રામદેવજી મહારાજ આપણી માથે તો મહેરબાન છે. રાજસ્થાનમાં કીધું પિરાણું જાય છે પંચાળમાં. હે ગેબીનાથ બાપાના ભોંયરેથી હાલ્યું પછી આપા મેપાર, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા, આપા વિહામણ, આપા દાના, આપા ગીગા, આ બધું પોકરાનું પિરાણું હતું. અને હાલમાં છે જ બાપાએ આપણી માથે મહેર કરી છે. અહીંયા રામસુર બાપા 33 મહિલા છે વાલા. એટલે તો આ મજા છે બધી જો. રામસુર બાપા એમનો પરિવાર એ 33 મહિલા છે. આ મંડળ મહિલા છે. એટલે રામગીરીનો સમય છે. મહેતાજી કે છે નરસિંહ મહેતા અખંડ રે રોજી રે હરી હાથમાં હરી
દરમાં વસ્યા તેદી તમને ઝડપથી જીવાયા ઉદર બજાને નાથજી
મહાપુરુષો એવું કીધું ભજનના ભરોસે રહેજો. અંતમાં એ નર થશે અમર બીજક જેના હાથમાં આવ્યું રણ એને કાલ પ્રેમ કરી લોકસે વાના ભજનના લોક છે એ ભજન નાજ ભરોસે રેજો વાલા ભજન ના ભરોસે રેજો ભરોસે કાળના તો કટક ચડિયા ઈ તારી કાયા પર કોપ સે રામ કાળના તો કટક ચડિયા તારી કાયા પર કોપ સે બોલું પેસારો મુખે જંડા ભોળે દાડે ધાર્યું પડશે તેથી અન્ન પાણીનો આરો રોકશે ભોળે દાડે ધાર્યું પડશે તેથી અન્ન પાણીનો આરો પેલા લૂંટશે પાત ને પછી આખી ઓળ ઉજળ કરી મૂકશે વાલા તમે ભજન નાચ ભરોસે રેજો તમે ભજન ભરોસે રેજો તમે ભજન ના ભરોસે રેજો
સુરા કાયર હૃદય રાખને શોક છે મારે કાળને મરજી મારે કાળને તો મરજી લખ 84 અમર આસન અમર કાયા અમર શબ્દ અલોક છે અમર આસન અમર કાયા અમર શબ્દ અલોક છે સવારામ બાપા કહે ફૂલ ગરજી ના કર દાસ સરો કહે ફૂલ ગર એવા નર કરોડમાં કોક છે વાલા ભજન નાદ છે જો ભજન નાદ છે અમર આસન અમર કાયા અમર શબ્દ અલોપ છે અહીંયા બધું થઈ ગયું જુઓ તમે રામસુર બાપા છે તો આસન એ અમર થઈ ગયું છે એ કાયા અમર થઈ ગઈ છે પણ અમર શબ્દની ઓળખ કરી વાળા ઠાકર દ્વારે જઈ બાવળિયાળીના ઠાકર પાસે જઈને અમર શબ્દની ઓળખ કરી એટલે બધું અમર થઈ ગયું આ ભૂમિ માથે આપણે પ્રમાણ મળે છે અહીંયા અમર આસન આસન અમર થઈ ગયું એ જગ્યા બીજા કોઈની ન થઈ શકે અહીંયા ઠાકર આવે તો એમ કે મારા ભક્ત પેલા એ આસન અમર થઈ ગયું એ કાયા અમર થઈ ગઈ પણ અમર શબ્દની ઓળખ થઈ ઠાકર દ્વારેથી બાવળિયાના ઠાકરે મહેર કરી એ ભજનના ભરોસે રહ્યા એમ આપણને છેલ્લે એમ કીધું છે બધું સંતો મહાપુરુષો એવું કીધું છે વાલા જાજો તો જાણે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે 5 વાગી ગયા વાણીનો સમય પૂરો થાય છે પણ હુકમ થાય ઠાકરનો બાપાનો રામસુર બાપાનો તો ફેરથી પાછા ભજન કરવા આવશું આવી જગ્યા તો અમે ગોતતા હોય કારણ પડ્યું હોય ત્યાં તો જવાય જ ને વાલા આપણું કલ્યાણ થાય આપણી કાયાનું કલ્યાણ થાય એના દર્શનથી આપણું દેહનું કલ્યાણ થઈ જાય આપણે યાત્રા કરવા હું કામ જઈશ અમુક સ્નાન હું કામ કરીશ આપણે કે માં ગંગામાં સ્નાન કરવું જોઈએ જે ધોવાણ આવી અમુક કુંડમાં સ્નાન કરવું પડે ખબર આપણે રામેશ્વર આ કુંડમાં સ્નાન કરવું પડે કરવું જરૂરી છે આમાંથી જે ઓછું થયું જે થોડોક મેલ કપાણો હોય આ રામસુર બાપા જેવાના આ પાવન ભૂમિ માથે આ ભજન ભૂમિ માથે એની કર્મ ભૂમિ માથે અહીંયા ખાલી એના દર્શન થઈ જાય ને આપ જેવા બધા માઢુના દર્શન થઈ જાય ને વાલા તોય ઘણા હળવા થઈ જાય એટલે બાપાનો હુકમ થાય તો પાછા ફેરથી અહીંયા ભોજન ભજનનો બધો લાભ લેવો એટલે છેલ્લે ઘણી રામદેવજી મહારાજને યાદ કરી લઈ બાપાને જેટલી વાણી ગાવ એટલી ઓછી અને એમાં અમને તો મનત બાપા હાઈરમાં કુદરતી આવે છે એટલે હું ભૂવો નથી બાપાનો પણ મારા ઈષ્ટદેવ છે રામદેવજી મહારાજ છે મારા ઈષ્ટદેવ છે મારા મનના માનેલા ભગવાન છે એટલે વાણી તો બાપાની અથોક વાણી છે વાલા 1 મહિનો દી ગાઈ રાખી તો બાપાજી વાણી આવે બીજી કોઈ વાણી ન આવે ધણીનો જ મહિમા આવે બસ નિજારનો જ મહિમા આવે બધી વાણી એટલી ગુરુમુખ વાણી એટલી છે એનો કોઈ માપ નથી વાલા એનો કોઈ અંત ન આવે પણ બધું મળે આપ જેવા પ્રેમી આત્મા ન મળે વાલા આ માલના લેનાર કોઈ ન મળે આ 550 વર્ષ પહેલા સતી તરુલ બોલેલા એવું
દેશ ફરી દેશાવર ફરી માડું જો હુઓ સુગાળ પણ જીણે દેઠે મારા નેણા ઠરે ઓ માડું જો પયો ડકાળ 500-600 વર્ષ પેલા સતી તરોલ એવું કહેતા હતા તો એ ડુકાળતો હશે ને આપ જેવા માઢોડા આપ જેવા પ્રેમી આત્મા તો ક્યાંક ક્યાંક મળે વાલા ભલે ભજન કરતા હોય બધા આખી દુનિયામાં રખડી છે અમે પણ માયાળુ માણા તો બહુ ઓછા મળે અને એ આપણી ગુજરાતની ભૂમિમાં મળી જાય છે એટલે તો આ બધું હાલ્યું જાય ટકે ગરમ ગાડો મારું મારા 45 વર્ષ થયા સ્ટેજ માથે હમણાં એક બાપુ આવ્યા હતા મને આ નજીક આપણું ગામ છે પીપળિયા મને શિવરાજના મેળામાંથી ઉપાડ્યા મને કે હું લ્યો મહારાજ મેં કીધું 100 રૂપિયા ખાલી 100 રૂપિયા 35 વર્ષ છે એ વાત બાપુ એ આવ્યા હતા વહી ગયા પોતે મેં કીધું 100 રૂપિયા લઉં છું મને કે 100 રૂપિયા આપીશ હાલો ભેગા મારી ભેગો મજીરાવાળો આવશે શ્યામભાઈ આપણા શ્યામભાઈ મજીરી મેં કીધું આ બાપુ ભજનનું કહેતો કે હું 25 રૂપિયા લઈ તો 25 રૂપિયાથી ટાળ કેવડા છે ઠેકડા મારતા મારતા બસમાં આવ્યા સોનગઢ ઉતર્યા બાપુની ત્યાં ગયા ભજન કર્યા આખી રાત અને સવારે એક ભજનમાં બાપુ રાજી થઈને બીજા હો આપ્યા કે બહુ મજા આવે એમ કરીને બીજા હો આપ્યા તો અમને થાવ કેમ થઈ ગયો એટલે ભજન વાલું છે આપ બધા વાલા છો આપને તમે છો અમારા ને અમે છે તમારા જન્મો જન્મની ભક્તિ દેજો રામસુર બાપા ચરણોમાં લેજો આપણે બાપાને પ્રાર્થના કરી આવી જન્મો જન્મની ભક્તિ આપજો તમારું ભજન આપજો અને તમારી ભેગા રાખજો તમે અમારી ભેગા રહેજો ધણી રામદેવજી મહારાજનું પ્રમાણ છે બાપાએ કોનો કોનો વધાર કર્યો છે સદગુરુ સવારામ બાપા કહે છે
કાયમ ધણી કારીગર થઈને જોઈ લો કંચન ના મેલ દીધા તા ધણી પુરણહારો પુરણહારો પીર ધણી સાધુ સંતો નો સમરથ ધણી પુરણહારો
જૂન છેલ્લે 5 મિનિટ ઠાકરને યાદ કરી લઈ પછી બધા છૂટા પડી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ ગોવિંદ હરે મુરારી હે નાથ હેલો શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ વાસુદેવ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હરે મોરારી નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે પીર રામા હરે રામા પીર રામા ધણી પીર રામા 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 હરે પીર રામા ધણી રામા હરે રામા હરે રામા હરે રામા હરે પ્રેમથી ભાવથી બે હાથ ઉતા કરે અને ચલો જે નાદ કરી આવા મહાપુરુષોને યાદ કરતા રહીને વાલા તોય ઘણા હળવા થઈ જાય. સંતોએ એવું કીધું છે આપણને, મહાપુરુષોએ આપણા રામસુર બાપાએ એવું કીધું છે કે તમારા હાથ પોર હું સુધારી દઈશ પણ એક પોર ભજનમાં બેહો તો 8 પોર હોય એમાંથી હાથ પોર સુધારી દે આપણા તો આપણે એક પોર ભજનમાં અને રામસુર બાપાના ચરણમાં એક પોર વિતાવવાનો. ક્યાંય ભજન થતા હોય હાથ પર તો કામ કરવું છે, બધું વ્યવહારિક કામ કરતા હોય આપણે, પણ એવા મહાપુરુષો આપણને એમ કહે છે કે તમે એક પોર ઠાકર બાજુ, ગુરુદ્વારા બાજુ, ધણી બાજુ, ધર્મ બાજુ, સત્ય બાજુ એક પોર તો ધ્યાન દેવું જ પડે ને. આપણી ફરજ છે, આપણો ધર્મ છે, ધર્મને ધારણ કરવો પડે પોતાને. અને આપણે ખાઈ તો ધરાય, બીજા ખાઈને આપણે ધરાય એવું આમાં જોગ નથી વાલા. પોતાને જ બસ. અહીંયા સેવા જોઈ બાપાના પરિવારની, રામસુર બાપાના પરિવારની, રામસુર બાપાની લીલી વાડીની જોઈને બહુ રાજી થાય છે વાલા. અમે ભગવાન રામદેવજી મહારાજ આમ તો ભક્તિના પ્રમાણ સેવા 71 પેઢી છે બાપા. એક ભગત કે એક સંત, એક જતી સતી સુરા, જે કુળમાં જે પરિવારમાં એક થાય 71 પેઢીને તારે.
એવા દાદા રામસુર બાપા, મેપા બાપા, બચુ બાપા, બાવળિયારીનો ઠાકર. ઠાકર લીલા તો અપરંપાર છે, એને જેટલો મહિમા ગાય એટલો ઓછો આવે. ધણીનો મહિમા એવો છે. વાણી પાણીનો અંત જ નથી, પણ આને વેતું રાખવું પડે હો, બંધન નહીં. પાણી બહેતા ભલા, બંદા ગંદા હોય, સાધુ ફિરતા ભલા, દાગ ન લાગે કોઈ. એ વાણી પાણી ને પૈસો એને થોડુંક વેતું રાખવું. નકર તો મુંજાય બધી. અમને ટાણે ટાણે ભજન ન મળે તો અમને ઘેરે હક થાય નહીં હો. છેલ્લે ઘેરે પેટીઓ ખોલીને બાકી મુદ્રા કરી લે બાપાના નામના. ભલે લોકડાઉન નો સમય છે, પણ છતાંય ધણી આપણી માથે ધ્યાન રાખે છે. અને આપણે ભજનના આત્મા છે, બધા ભજનના જીવ છે, હરિનામના જીવ છે, તો આપણે આપણા પૂરતો ખોરાક મળી જાય છે. સ્વાર્થ ને પરમાર્થ બે ભેગું છે આમાં. બીજક છે, ઊંધું નાખો ચિત્તું નાખો ઉગે જઈએ. એટલે છેલ્લે બાપાને યાદ કરીને બે હાથ ઊંચા કરીને બાપાના નામની જય બોલાવી. બોલી રામસુર બાપા કી, રામદેવજી મહારાજ કી, મેપા બાપા કી, બચ્ચુ બાપા કી, મમાઈ માત કી, બાવળિયારી ઠાકર કી.